સુરતમાં પરંપરાગત સરસિયા ખાજા ખાવા માટે સુરતીઓએ દુકાનો પર લાઈનો લગાવવાની શરૂઆત કરી દીધી છે। કેરીના રસ સાથે ખાજા આરોગવાની સુરતની વર્ષો જૂની પરંપરા છે। સુરત શહેરમાં ઉનાળાની સિઝન અને ચોમાસાની શરૂઆત દરમિયાન કેરીના રસ સાથે ખવાતા પરંપરાગત સરસિયા ખાજાની શરૂઆત થઈ ગઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતીઓમાં ખાજા પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરત શહેરની 135 વર્ષ જૂની પ્રસિદ્ધ એસ મોતીરામ દુકાને ખાજા ખરીદવા માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી છે। हिमांशु चोखड़िया मोतीराम स्वीट सुरती खाजामांथी समर स्पेशियलमां आपणे ત્યાં સુરતી ખાજા બનાવીએ છીએ વર્ષોથી। જે હવે 362 દિવસ અવેલેબલ હોય છે। તેમાં આપણે સુરતી ખાજા હોય છે લીંબુ મરીવાળા, પછી આપણે મોળા ખાજા પ્લેન આવે છે, પછી મેંગો ફ્લેવરમાં આપણે સ્વીટ આવીએ છીએ, બચ્ચાઓને ખૂબ જ લાઈક કરે છે, અને સાદા મીઠા બી અવેલેબલ છે આપણે। કેરીના રસ સાથે ખાજા આરોગવાની સુરતની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે। મોળા ખાજા ઉપરાંત લીંબુ મરીના ખાજા અને મેંગો ફ્લેવરના ખાજાની માંગમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। સુરતી ખાજા આપણે સિંગ તેલમાં બનાવીએ છીએ ને ફ્રેશ કસ્ટમરના ઓર્ડર પૂરતા બનાવીએ છીએ, એક્સપોર્ટ પેક બી કરીને આપીએ છીએ। ને સુરતીઓ મેઇન કેરી ગાળો એટલે જે સમર સ્પેશિયલમાં કેરીનું આગમન થાય ત્યારથી જ એ લોકો ખાજાની ડિમાન્ડ વધારે છે। ત્યારે આપણે તીખા ખાજા બનાવીએ છીએ, મોળા મીઠા મેંગો ઘેબર સુતરફેણી બી અવેલેબલ છે। હવે યંગ જનરેશન માટે આપણે ખાજા ચાટની ઇનોવેટ કરેલ છે। એમાં ખાજા ચાટની આપણે પર પ્લેટ બી આપીએ છીએ અને પાર્સલ બી કરી આપીએ છીએ। સમયની સાથે ખાજામાં પણ નવા પ્રયોગો જોવા મળી રહ્યા છે। હવે ખાજા ચાટનો પ્રારંભ થયો છે। તીખી મીઠી ચટણી, સેવ અને વિવિધ મસાલા સાથે તૈયાર કરવામાં આવતી ખાજા ચાટ ખાસ કરીને યુવા વર્ગમાં લોકપ્રિય બની રહી છે। નવા સ્વાદના આ ફ્યુઝન ફૂડને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ખાજામાં આપણે બહુ વધારો કર્યો નથી, સુરતીઓને બધા ઉપર બર્ડન આવે તે માટે આપણે બહુ વધારો કર્યો નથી। પ્લસ ખાલી 250 ગ્રામે 5 રૂપિયા પ્લસ થયા છે, પણ આપણે બહુ વધારામાં એક માનતા નથી, ક્વોલિટી અને પેકિંગ સ્ટાન્ડર્ડ આપીએ છીએ આપણે। વેપારીઓના જણાવ્યા મુજબ મોંઘવારીની અસર અન્ય ખાદ્ય પદાર્થો પર જોવા મળી રહી છે, પરંતુ ખાજાના ભાવમાં ખાસ વધારો થયો નથી, જેના કારણે ગ્રાહકો પણ મન ભરીને ખાજાની ખરીદી કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।